મિત્રો હાર્દિક સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં। હદ થઈ ગઈ આ ઉંમરમાં બસ આ જ જોવાનું બાકી રહી ગયું હતું। શરમ નામની કોઈ વસ્તુ જ બચી નથી। હવે હું મારો ચહેરો બહાર કેવી રીતે દેખાડીશ? આપણા સગા સંબંધીઓ પણ શું કહેશે? મારા ઓફિસના મિત્રો શું વિચારશે? એક જ ક્ષણમાં અમારી ઇજ્જતનો કચરો કરી દીધો। દિલમાં નફરત અને ચહેરા પર ગુસ્સો લઈને જયેશ જોર જોરથી ચિલ્લાવી રહ્યો હતો। ચાલો હવે તમને જણાવીએ કે આખરે બાબત શું હતી। આખરે એવું તે શું થઈ ગયું હતું જેના કારણે જયેશ આટલા બધો ભટકી રહ્યો હતો। હકીકતમાં સુમનબેન અને ગિરીશભાઈ જે જયેશના માતા પિતા હતા, તેમનું એક બીજું બાળક આ દુનિયામાં આવવાનું હતું અને આ વાત સાંભળ્યા પછીથી જ જયેશનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો હતો। જયેશ અને મનીષા ના લગ્ન થયાને હજુ 2 જ મહિના થયા હતા જ્યારે જયેશ તેની પત્ની મનીષાને આ ખબર આપી ત્યારે ક્રોધના કારણે જયેશનું શરીર કંપી રહ્યું હતું। પરંતુ મનીષાની સમજમાં એ નહોતું આવી રહ્યું કે આમાં નારાજ થવાની શું વાત છે, પરંતુ પોતાના પતિના ગુસ્સાની સામે તે કાંઈ પણ બોલી શકી નહીં। મનીષા ચૂપચાપ જયેશની વાતો સાંભળી રહી હતી, પરંતુ તેના મનમાં એક પ્રશ્ન ચાલી રહ્યો હતો કે આ બધાના કારણે સમાજમાં તેમની ઇજ્જત કેવી રીતે ખતમ થઈ જશે। મનીષાનો પતિ જયેશ ત્યારે માત્ર 24 વર્ષનો હતો। તેનાથી નાની મનીષાની નણંદ હતી। મનીષાના સાસુ અને સસરાના લગ્ન ખૂબ જ નાની ઉંમરમાં થઈ ગયા હતા અને તેની સાસુને ઉંમર પણ વધારે ન હતી। મનીષા અત્યાર સુધી એ સમજવામાં અસમર્થ હતી કે તેનો પતિ કઈ વાતને લઈને આટલો નારાજ છે। પોતાની સાસુ સાથે તેને ખૂબ જ સહાનુભૂતિ હતી। તે તેમને પૂછવા માંગતી હતી કે તેમને શું ખાવા માટે મન કરી રહ્યું છે, કેમ કે જ્યારથી તે આ ઘરમાં લગ્ન કરીને આવી હતી ત્યારથી તેની સાસુમાં એ તેને પોતાની દીકરીની જેમ રાખી હતી। તેની પસંદ અને નાપસંદનો સંપૂર્ણ ખ્યાલ રાખતા હતા। મનીષા પણ પોતાની સાસુમાને ખૂબ જ પસંદ કરતી હતી, પરંતુ આજે પોતાના પતિને મોઢેથી આવી વાતો સાંભળીને તેને સહજ પણ પસંદ આવી નહીં। સાંજે જ્યારે ગિરીશભાઈએ ઘરના બધા સભ્યોને આ બાબતમાં વાત કરવા માટે ઘરના હોલમાં બોલાવ્યા ત્યારે કોઈ પણ વ્યક્તિ તેમની વાત સાંભળવા માટે પોતાના રૂમમાંથી બહાર આવ્યા નહીં। ગિરીશભાઈ સરકારી સ્કૂલમાં મુખ્ય શિક્ષક તરીકે નોકરી કરી રહ્યા હતા। હંમેશા એવું થયા કરતું કે જ્યારે તે પોતાના બાળકોને બોલાવતા હતા ત્યારે તે ડરના કારણે જલ્દીથી તેમની સામે આવી જતા, કેમ કે થોડા ગુસ્સામાં વાત કરતા હતા, પરંતુ તે દિલના ખૂબ જ નરમ હતા। તેઓ ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ વાળા હતા। મનીષાના આવ્યા બાદ તેની સાથે તેમનો એટલો બધો લગાવ થઈ ગયો હતો કે તેમને સવારની ચા તેના વગર સહેજ પણ સારી નહોતી લાગતી। તેઓ તેને હંમેશા દીકરી કહીને બોલાવતા હતા। આજે ગિરીશભાઈના બોલાવા છતાં પણ જયેશ અને મનીષા બંનેમાંથી કોઈ પણ આવ્યું નહીં। ત્યારે મનીષાના મનમાં પોતાને દોષી મહેસૂસ કરતી હતી કે પિતાજી અને મા બંને વાત કરવા માટે બેઠા છે, પરંતુ તેમના બોલાવા છતાં પણ તેમના બાળકો તેમની વાત સાંભળવા માટે નથી આવી રહ્યા। આડે દિવસે તો મનીષા પોતાની સાસુમાં અને નણંદ શીતલ સાથે ભેગા મળીને નાસ્તો બનાવવામાં મદદ કરતી હતી અને જયેશના ઓફિસથી આવ્યા બાદ બધા લોકો હોલમાં બેસીને સાથે ભોજન કરતા હતા। પરંતુ આજે બધું જ બેકાબૂ હતું। પરિસ્થિતિને સંભાળવાના ઉદ્દેશથી જ્યારે મનીષા પોતાના પતિની પાસે ગઈ અને કહેવા લાગી, સાંભળો છો, પિતાજીએ તમને બોલાવ્યા છે, શું તમે ભૂલી ગયા? મનીષાની વાત સાંભળીને જયેશનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો અને તે ઊંચા અવાજે બોલવા લાગ્યો, મારે કોઈની સાથે કોઈ પણ વાત નથી કરવી અને તું મારી પત્ની છે, જે હું કહીશ એ જ તારે કરવું પડશે। તારે વધારે દિમાગ ચલાવવાની જરૂર નથી। મનીષા હેરાન હતી કે જો તે જયેશની પત્ની છે તો સાસુ અને સસરા તરફથી તે કેમ નથી બોલી શકતી, પરંતુ તે ઘરમાં નવી આવી હતી
એટલા માટે તે ચૂપચાપ બેસી ગઈ. ત્યારે જ દરવાજો ખખડવાનો અવાજ આવ્યો અને મનીષાના સસરા ગિરીશભાઈએ કહ્યું, બેટા જયેશ. પરંતુ જયેશે કોઈ જવાબ આપ્યો નહીં. તે મોબાઈલ જોવામાં વ્યસ્ત હતો. મનીષાએ દરવાજો ખોલ્યો અને તેમને અંદર આવવા માટે કહ્યું. ત્યારે ગિરીશભાઈ બોલ્યા, ના બેટા, અત્યારે નહીં. હું અને તારી માં તમારી સાથે કંઈક વાત કરવા માંગીએ છીએ. હોલમાં આવી જાઓ. એવું કહીને તે ચાલ્યા ગયા. શીતલને વાત કરીને બાકી બધા જ લોકો હોલમાં પહોંચી ગયા હતા. મનીષાએ તેની ઘણી વાર સુધી બોલાવવાની કોશિશ કરી, પરંતુ તેણે દરવાજો ખોલ્યો નહીં અને ફક્ત એટલું જ કહ્યું કે પ્લીઝ મને પરેશાન ન કરો, હું એકલી રહેવા માંગુ છું. હોલમાં ગિરીશભાઈ પોતાની પત્ની સાથે માથું ઝુકાવીને બેઠા હતા. સામે જયેશ બેઠો હતો અને મનીષા તેમની પાસે જઈને ઊભી રહી ગઈ. જ્યારે સાસુમાનો ચહેરો જોયો ત્યારે તેને ખૂબ જ તકલીફ થઈ. એક જ દિવસમાં તેમનો સુંદર ચહેરો કરમાઈ ગયો હતો. આંખોની નીચે કાળા ડાઘ પડી ગયા હતા. કદાચ તે ખૂબ જ રડ્યા હશે. આજે આખો દિવસ તે પોતાની રૂમમાંથી બહાર નહોતા નીકળ્યા. તેમની આ હાલત જોઈને મનીષાને પણ રડવું આવી રહ્યું હતું. ત્યારે જયેશે કઠોર અવાજમાં કહ્યું, શું કહેવું હતું તમારે? જલ્દી કહો, મારે કામ છે. જયેશે આજ સુધી ક્યારેય પણ પોતાના માતા પિતાને સામે આવા અંદાજમાં વાત નહોતી કરી. ગિરીશભાઈએ પોતાની જાતને સંભાળીને ધીરેથી કહ્યું, તમે લોકો તો બધું જાણો છો. ત્યારે ગુસ્સામાં બોલ્યો, હા અમે જાણીએ છીએ. તો હવે તમને આ વિષયમાં શું કહેવાનું છે? અમે તમને શું કહી શકીએ? પિતાજી, તમે કંઈ કહેવા લાયક રાખ્યું છે કે શું? મને તો એ નથી સમજાતું કે હવે લોકોની સામે અમે ક્યાં મોઢેથી જઈશું. તમે લોકોએ તો અમને ક્યાંય જવાને લાયક જ નથી છોડ્યા. પોતાના પતિની વાત સાંભળીને મનીષા ક્યારેક તેમની સામે જોતી તો ક્યારેક પોતાના સાસુ અને સસરાની સામે જોતી. જાણે તેને પોતાના કાન પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. ત્યારે ગિરીશભાઈ બોલ્યા, શું અમારા કારણે તમને લોકોને બહાર નીકળવામાં શરમ આવી રહી છે? ત્યારે જયેશ ઊંચા અવાજમાં કહેવાનું શરૂ કર્યું, તો પછી બીજું શું છે? મારે મારા મિત્રો છે, શીતલની પણ બહેનપણીઓ છે, મનીષાના પિયરવાળા છે, તે બધા શું કહેશે? આ વિચારીને શરમના કારણે મારું માથું નીચું ઝૂકી રહ્યું છે. પોતાના દીકરાને આવી રીતે વાતો કરતા જોઈને સુમનબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મનીષાએ ઝડપથી તેમને પોતાના ગળે લગાવી લીધા. તેને ખૂબ જ તકલીફ થતી રહી, પરંતુ જયેશ બોલી રહ્યો હતો કે આ બધા કારનામા કર્યા બાદ તમે અમને હોલમાં બોલાવીને આ સભા કરીને બેઠા છો. પરંતુ પિતાજી, હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે હવે મારે તમારી સાથે કોઈ પણ લેવા દેવા નથી. હવે હું ફક્ત મારી રીતે જીવીશ અને તમારે તમારી રીતે જીવજો. શીતલ શું કરશે તે ખુદ જાણે. ગિરીશભાઈની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ અને બીજી બાજુ સુમનભાઈની આંખોમાંથી આંસુની ધારા બંધ થવાનું નામ જ નહોતી લઈ રહી. ત્યારે ગિરીશભાઈ બોલ્યા કે એનો મતલબ એ છે કે તમે ઘરના રસોડાના 2 ભાગ કરવા માંગો છો, બરાબર ને? જયેશ સોફામાંથી ઊભો થઈ ગયો અને બોલ્યો, મને આ મહિલાઓ વાળી વાતોમાં કોઈ દિલચસ્પી નથી, પરંતુ હવેથી હું તમારી સાથે કોઈ પણ સંબંધ રાખવા નથી માંગતો અને તમારી સાથે રહેવા પણ નથી માંગતો. ત્યારે ગિરીશભાઈ પોતાના આંસુ લૂછતા બોલ્યા, તો ઠીક છે, જો તું અમારી સાથે રહેવા નથી માંગતો તો હું તને તારી માં પોતાના ગામવાળા મકાનમાં રહેવા માટે જતા રહીએ છીએ. ના, આટલું અહેસાન કરવાની કોઈ જરૂર નથી. પહેલા જ તમે અમારી બધી જગ્યાએ મજાક બનાવી ચૂક્યા છો. આવું કહીને જયેશ પોતાના રૂમમાં ચાલ્યો ગયો. બીજી બાજુ હોલમાં બંને માતા પિતા પોતાના બાળકોનો વ્યવહાર જોઈને ખૂબ જ દુઃખી થઈ રહ્યા હતા. ઘણા બધા દિવસો વીતી ગયા, છતાં પણ ઘરમાં પહેલા જેવી રોનક નહોતી. જયેશ અને શીતલ બંને ભાઈ બહેન પોતાના માતા પિતા સાથે વાત નહોતા કરતા. તેઓની દુનિયા
ફક્ત પોતાના રૂમમાં પૂરતી જ સીમિત હતી અને જો કોઈ કારણસર તેમનો આમનો સામનો પણ થઈ જતો ત્યારે તે બંને પોતાના જ માતા પિતાને ગુસ્સા અને નફરતથી નજરોથી જોતા હતા. આવી પરિસ્થિતિમાં કદાચ કોઈ તેમની આ હાલતને સમજી શકતું હોય તો તે ફક્ત તેમની વહુ મનીષા હતી, જે તેમની સંભાળ રાખવાની ખૂબ જ કોશિશ કરતી હતી અને તેની સાથે બધા જ કામમાં મદદ કરતી. તેના વાળમાં તેલ પણ લગાવી આપતી હતી. પરંતુ મનીષાને મહેસૂસ કર્યું કે તેમની સાસુમાં હવે પહેલાની જેમ ચુસ્ત નહોતા રહ્યા. મનીષા અને ગિરીશભાઈ તેમને ખુશ રાખવાની કોશિશ કરતા, પરંતુ તેઓ વધારે સફળ નહોતા થઈ શકતા. જયેશને તે ક્યારેય પસંદ ન હતું કે મનીષા તેમના માતા પિતા માટે કંઈક કરે, એટલા માટે મનીષા તેની ઈચ્છા હોવા છતાં પણ તેમની પાસે નહોતી જઈ શકતી. સમય પસાર થતા થતા 7 મહિના થઈ ગયા હતા. એક દિવસ અચાનક સુમનબેનની તબિયત બગડવા લાગી. પગમાં સોજા આવી ગયા, ખાવું પણ નહોતું ખવાઈ રહ્યું. ઉલટીઓ થવાના કારણે શરીર એટલું કમજોર થઈ ગયું હતું કે તે હાલી ચાલી નહોતા શકતા. ગિરીશભાઈને પોતાની પત્નીની ખૂબ જ ચિંતા હતી, એટલા માટે તે થાક્યા વગર તેમની સેવામાં લાગેલા રહેતા. ઘણીવાર તે પોતાની પત્નીના પગ દબાવતા તો ક્યારેક તે પોતાના હાથથી તેમને જમાડતા. જો ઉલટી થઈ જાય તો તેને સાફ પણ કરી દેતા. કહેતા પોતાની પત્ની પ્રત્યેનો તેમનો પ્રેમ જોઈને મનીષા આશ્ચર્યચકિત રહી ગઈ. પરંતુ આટલું બધું થઈ ગયા છતાં પણ જયેશ અને તેની બહેન શીતલનું હૃદય બિલકુલ ના પીગળ્યું. એક દિવસ મનીષાને તેની માતાનો ફોન આવ્યો અને તે બોલ્યા કે થોડા દિવસ માટે જમાઈની સાથે અમારા ઘરે રહેવા માટે આવી જા. મનીષાએ ખૂબ જ હેરાનીથી કહ્યું કે તું આ શું કહી રહી છે? માં, મારી સાસુમાને આવી હાલતમાં છોડીને હું કેવી રીતે આવી શકું? મનીષા, તારું દિમાગ તો ખરાબ નથી થઈ ગયું ને? હવે તું તારી સાસુમાની સેવા કરીશ અને તેના બાળકોને સંભાળીશ. તારો પોતાનો પણ પરિવાર છે, તેના વિશે પણ થોડુંક વિચાર. પરંતુ માં, તમે જ તો મને સમજાવી છે કે મારી સાસરી જ મારો પરિવાર છે, તો પછી આજે આવી કેમ વાત કરો છો? મને ફક્ત એટલું જ ખબર છે કે આજે મારી સાસુને મારી જરૂરત છે, તો હું તેમની સાથે જ ઊભી રહીશ. આટલું કહીને મનીષાએ તેમાં પોતાની માની બીજી કોઈ પણ વાત સાંભળ્યા વગર ફોન મૂકી દીધો. હંમેશા આડોશ પાડોશ વાળા લોકો તેમની હસીક મજાક ઉડાવતા હતા. એક દિવસની વાત છે, બાજુવાળી એક આંટીએ મનીષાને જોઈને કહ્યું કે એક વાત તો જણાવ, શું તારે સાથે સાસુના પગ ભારે છે? ત્યારે મનીષાએ પોતાની જાતને શાંત કરીને કહ્યું, આંટી, તમે સાચું સાંભળ્યું છે, પરંતુ આ ઉંમરમાં આ બધા કારનામાં. આવું કહેતા આંટી હસવા લાગ્યા. ત્યારે મનીષાએ તેમની સામે જોઈને મુસ્કુરાઈને કહ્યું, એક વાત જણાવો કે આ ઉંમરમાં પતિનો પ્રેમ કેટલી પત્નીઓને મળે છે, તો પછી મારી સાસુમાં તો આ વિષયમાં ખૂબ જ ભાગ્યશાળી કહેવાય. આવું કહીને જ્યારે મનીષા જવા લાગી ત્યારે પાછળથી અવાજ સંભળાયો, લાગે છે તારા પર તારી સાસુમાના પ્રેમનો રંગ કંઈક વધારે ચડી ગયો છે. ત્યારે તેમની બાજુમાં ઊભેલી એક બીજી મહિલાએ પણ કહ્યું કે આ દિવસો જોવાના બાકી રહી ગયા હતા. મનીષાને તેમની વાતો સાંભળીને ગુસ્સો આવ્યો, પરંતુ તેમની કોઈ પણ વાતનો જવાબ ન આપીને ઘરે પાછા આવવું એ તેને યોગ્ય સમજ્યું. આજે ખૂબ જ મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે મનીષાએ વિચાર્યું કે આ વરસાદમાં ગરમા ગરમ છોલે અને પૂરી બધાને ભાવશે, અને ખાસ કરીને તો તેમની સાસુમાને અને તેના પતિ જયેશના તો ફેવરેટ હતા. આજે પરિવારના બધા જ સભ્યોને સાથે બેસાડીને એક જ ટેબલ પર ભોજન જમાડશે. આજે તે જયેશ અને શીતલને પણ જોર જબરજસ્તી કરીને પોતાના માતા અને પિતા સાથે બેસાડે. હજુ તો આ બધું વિચાર કરીને તેના ચહેરા પર થોડી મુસ્કુરાહટ આવી હતી કે અચાનક ગિરીશભાઈ રસોડામાં આવ્યા અને બોલ્યા, દીકરી, અમારી રૂમમાં તો જરા આવ. લાગે છે કે તારી માની તબિયત સારી નથી. માને શું થયું? પિતાજી આવું કહેતા જ ગભરાયેલી મનીષા તેમની રૂમમાં દોડી ગઈ અને ત્યાં જઈને તેને જોયું
તો તેમની સાસુમાં પથારીમાં દર્દથી પીડાઈ રહ્યા હતા. જોર જોરથી ભગવાનનું નામ લઈ રહ્યા હતા. તેઓ પરસેવાથી ભીંજાઈ રહ્યા હતા. ગભરામણના કારણે મનીષાના હાથ પગ કાંપવા લાગ્યા. તેને એ જ સમજમાં નહોતું આવી રહ્યું કે હવે તે શું કરે, કેમ કે તેને આ વિષયમાં કોઈ અનુભવ ન હતો. તેણે દોડીને પોતાની સાથે સાસુમાનો હાથ પકડ્યો અને બોલી, શું તમને ખૂબ જ તકલીફ થઈ રહી છે? માં, અમે તમને કાંઈ પણ નહીં થવા દઈએ. અમે અત્યારે જ તમને હોસ્પિટલ લઈ જઈએ છીએ. બસ તમે ભગવાનને યાદ કરો. બેટા, હમણાં ને હમણાં જયેશને ફોન કરને. પોતાની ઓફિસની ગાડીથી જલ્દી આવી જશે, ગિરીશભાઈએ મનીષાને કહ્યું. ત્યારે તરત જ તેણે મોબાઈલ ઉઠાવીને જયેશને ફોન લગાવ્યો. રિંગ જઈ રહી હતી, પરંતુ જયેશ ફોન ઉઠાવ્યો નહીં. તેણે ઘણીવાર સુધી તેને ફોન લગાવ્યો, પરંતુ બીજી બાજુથી કોઈ જવાબ નહોતો મળી રહ્યો. ગભરાઈને મનીષાએ રૂમનો દરવાજો ખખડાવ્યો. શીતલ જલ્દી બહાર આવી. માની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. આ વાત સાંભળીને શીતલ ખૂબ જ ડરી ગઈ અને પૂછ્યું, શું થયું ભાભી? પરંતુ મનીષા હડબડાટમાં કંઈ પણ બોલી શકી નહીં. તે ફક્ત એટલું જ કહી શકી કે માની તબિયત ખરાબ છે. તારા ભાઈને ફોન કર્યો, પરંતુ તે ઉઠાવી નથી રહ્યા. આ સાંભળીને શીતલ પોતાની માની રૂમ તરફ દોડી ગઈ અને જોયું તો પિતાજી તેમના પગના તળિયા પર માલિશ કરી રહ્યા હતા. તેઓ મનીષાને જોઈને બોલ્યા, દીકરી, જયેશે શું કહ્યું? શું તે આવી રહ્યો છે? ને ના પિતાજી, તે ફોન નથી ઉઠાવી રહ્યા. ત્યારે ગિરીશભાઈ કંઈ પણ કહ્યા વગર જલ્દીથી પોતાનો કુર્તો પહેરીને બહાર નીકળી ગયા. ક્યાં જઈ રહ્યા છો પિતાજી? મનીષાએ પૂછ્યું. ત્યારે તેમણે કહ્યું કે હું ઓટો રિક્ષા બોલાવવા જઈ રહ્યો છું. તું અહીં તારી માનો ખ્યાલ રાખજે. પરંતુ પિતાજી, બહાર તો ખૂબ જ મુશળધાર વરસાદ થઈ રહ્યો છે. પણ દીકરી, મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. આવું કહીને તેમણે આંસુઓથી ભરેલી પોતાની આંખો લૂસી અને ઝડપથી બહાર નીકળી ગયા. બીજી બાજુ મનીષા અને શીતલ પોતાની માને સંભાળ રાખવા લાગ્યા. મિત્રો, આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ તેના પહેલા જો આપ ચેનલ પર નવા દર્શક હો તો નીચે આપેલું સબસ્ક્રાઇબનું બટન દબાવીને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરેક નવા એપિસોડની માહિતી આપને સમયસર સાંભળવા મળતી રહે. મનીષાએ જોયું કે તેમની સાસુમાં જોર જોરથી કાંપી રહ્યા હતા. ત્યારે પાસે બેઠેલી શીતલ રડવા લાગી. મનીષાએ જ્યારે તેના માથા પર પ્રેમ ભરેલો હાથ મૂક્યો ત્યારે તે તરત જ તેમને ગળે લગાવીને જોર જોરથી રડવા લાગી. ભાભી, મેં મારી મા સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો છે, પરંતુ આજે તેમની આ હાલત જોઈને મને ખુદથી નફરત થઈ રહી છે. માની આ હાલત માટે હું જ જવાબદાર છું. ભાભી, શું તે મને માફ કરી દેશે? જણાવો ને કે શું તે પહેલાની જેમ સ્વસ્થ થઈ જશે ને? ત્યારે મનીષા બોલી, ભગવાન બધું જ સારું કરી દેશે. તું ફક્ત તેમને પ્રાર્થના કર કે તે જલ્દી સ્વસ્થ કરી દે. તે સમયે સુમનબેન શીતલને પોતાની પાસે બોલાવી. શીતલ એક નાના બાળકની જેમ તેમની પાસે જઈને રડવા લાગી. સુમનબેન આવી હાલતમાં પણ તેના માથા પર હાથ મૂકીને ખૂબ જ પ્રેમ આપ્યો. બીજી બાજુ મનીષાના પતિને ફરીથી ફોન લગાવી રહી હતી, પરંતુ તેનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો હતો. ત્યારે મનીષાએ એ વાતનું ધ્યાન આવ્યું કે તેનું પિયર તેના સાસરેથી વધારે દૂર ન હતું. તેણે તરત જ પોતાના પિયરમાં ફોન કર્યો અને પોતાની માને કહ્યું કે ભાઈ ક્યાં છે? મારી સાસુમાની હાલત ખૂબ જ ખરાબ છે. તમે ભાઈને તેની કાર સાથે તરત અહીં મોકલી દો. સાસુમાને હોસ્પિટલ લઈ જવાના છે. આ વાત સાંભળીને તેની મા પણ બેચેન થઈ ગઈ અને પછી તેમણે કહ્યું કે તારો ભાઈ તો આજે સવારનો જ પોતાની કાર લઈને શહેરથી બહાર ગયો છે. મનીષાની આ આશા પણ ખતમ થઈ ગઈ. તે તરત જ પોતાની સાસુમા પાસે દોડી ગઈ. ત્યારે શીતલ બોલી કે ભાભી, માની હાલત વધારે બગડી રહી છે. 10 મિનિટ પછી ગિરીશભાઈ પાછા આવ્યા અને તરત જ કહેવા લાગ્યા, શું જયેશ આવી ગયો છે? આ સાંભળતા જ મનીષાએ પોતાનું માથું ઝુકાવી દીધું.
ના પિતાજી, તેમનો ફોન સ્વિચ ઓફ આવે છે. મનીષા દીકરી, હું ઓટો રિક્ષા લઈને આવી ગયો છું. તમે લોકો પોતાની માને સહારો આપીને રસ્તા સુધી લઈ આવો. તેઓ જેમ તેમ કરીને સુમનબેનને ઓટો રિક્ષા સુધી લઈ ગયા. ગિરીશભાઈ રિક્ષાના ડ્રાઈવર પાસે બેઠા હતા અને તે ત્રણેય રિક્ષામાં પાછળ બેઠા હતા. ગિરીશભાઈ વારવાર પાછું વળીને સુમનબેનને જોઈ રહ્યા હતા. બીજી બાજુ મુશળધાર વરસાદ થઈ રહ્યો હતો. ન જાણે આજે તેને નાનો રસ્તો પણ ખૂબ જ લાંબો લાગી રહ્યો હતો. લગભગ 20 મિનિટ પછી જ્યારે તેઓ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે સુમનબેનને તરત જ ઇમરજન્સી વિભાગમાં ભરતી કરવામાં આવ્યા. મનીષાએ પોતાના સસરાને ચિંતામાં ઊભેલા જોઈને તેમનો હાથ પકડીને ખુરશી પર બેસાડી દીધા. બીજી બાજુ શીતલ પોતાના પિતાજીને ભેટીને ખૂબ જ રડી રહી હતી. લગભગ અડધા કલાક બાદ ડોક્ટરે તેમને જણાવ્યું કે જલ્દીથી જ સુમનબેનનું ઓપરેશન કરવું પડશે. જો તરત જ નિર્ણય ના લીધો તો તેમનો જીવ જવાનું પણ જોખમ રહેલું છે. આ સાંભળીને ગિરીશભાઈ એકદમ ખામોશ અવસ્થામાં ખુરશી પર જ બેસી રહ્યા. ત્યારે મનીષાએ તેમને સંભળાવતા કહ્યું, પિતાજી, આપ હિંમત રાખો. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે બધું સરસ થઈ જશે. ત્યારે ગિરીશભાઈએ પોતાના આંસુ લૂછ્યા અને ઊભા થઈ ગયા. ઠીક છે ડોક્ટર સાહેબ, તમને જે યોગ્ય લાગે તે કરો. બસ મારી પત્નીનો જીવ બચાવી લો. ડોક્ટરે ફક્ત એટલું જ કહ્યું કે બાળક પ્રીમેચ્યોર અને એની હાલત ક્રિટિકલ છે. એટલા માટે અત્યારે તો અમે કંઈ પણ કહી ન શકીએ, પરંતુ અમે અમારા તરફથી પૂરી કોશિશ કરીશું. ગિરીશભાઈ ચૂપચાપ આ વાતો સાંભળી રહ્યા હતા. મનીષા પોતાના સસરાને લઈને કાઉન્ટર પર ગઈ અને બધી જ ફોર્માલિટી પૂરી કરવા લાગી. ઘરેથી નીકળતા પહેલા તેણે પોતાના પર્સમાં થોડા પૈસા પણ લઈ લીધા હતા, જે અહીં કામમાં આવી ગયા. આ જોઈને ગિરીશભાઈએ એના માથા પર હાથ મૂક્યો અને કહ્યું કે દીકરી, તારું અમારા પર એટલું બધું ઋણ છે કે અમે તેને ક્યારેય પણ નહીં ચૂકી શકીએ. ત્યારે મનીષા બોલી કે હે પિતાજી, તમે મને દીકરી પણ કહો છો અને બીજી બાજુ તમે પોતાની જાતને મારા કરજદાર કહીને મને પારકી પણ કરી રહ્યા છો. ફક્ત તમે તમારા હાથ અમારા માથા પર હંમેશા રાખજો. અમારે બીજું કાંઈ પણ નથી જોઈતું. આ વાત સાંભળીને ગિરીશભાઈની આંખોમાંથી આંસુઓના 2 ટીપા તેમના ગાલ સુધી આવી ગયા. ઓપરેશન ચાલી રહ્યું હતું અને બધા જ રાહ જોઈ રહ્યા હતા. જયેશને ફરી ફોન લગાવવાની કોશિશ કરી, પરંતુ તેનો ફોન હજુ પણ સ્વિચ ઓફ જ હતો. લગભગ 1 કલાક બાદ ઓપરેશન થિયેટરનો દરવાજો ખોલ્યો અને ડોક્ટર સાહેબ બહાર આવ્યા. તમને ખૂબ ખૂબ અભિનંદન છે. તમારે ત્યાં એક દીકરાનો જન્મ થયો છે. મનીષા અને શીતલ બંને હાથ જોડીને ભગવાનનો આભાર માન્યો. પછી ગિરીશભાઈએ પૂછ્યું કે મારી પત્નીની હાલત કેવી છે. ત્યારે આ વાત સાંભળીને ડોક્ટર ચૂપ રહી ગયા. ગિરીશભાઈ ડોક્ટરનું આ મન જોઈને ગભરાઈ ગયા અને તે બોલવા લાગ્યા કે ડોક્ટર સાહેબ, કંઈક તો બોલો. ત્યારે ડોક્ટરે ધીરેથી કહ્યું કે હજુ પણ તેમની હાલત ઘણી ક્રિટિકલ છે. આટલું કહીને ડોક્ટર સાહેબ ચાલ્યા ગયા. ગિરીશભાઈ થરથર પગ સાથે ખુરશી પર આવીને ગધડાંગ દઈને બેસી ગયા. થોડીક વાર પછી નવજાત બાળકના રડવાનો અવાજ સાંભળીને મનીષા ઊભી થઈ ગઈ. ત્યારે નર્સ બાળકને લઈને ઓપરેશન થિયેટરમાંથી બહાર આવી. મનીષાએ તરત જ તેમને પોતાના ખોળામાં લઈ લીધો અને થોડીક ક્ષણો માટે બાળક ચૂપ થઈ ગયો. નાના બાળકે પોતાના નાના નાના હાથોથી મનીષાના દુપટ્ટાને જોરથી પકડી લીધો. ત્યારે મનીષા જોઈને મુસ્કરાવા લાગી. પછી તે શીતલને કહેવા લાગી કે શું તેને પોતાના ખોળામાં નહીં લે. ત્યારે શીતલે કહ્યું કે પહેલા પિતાજીને દેખાડો. ભાભી, ગિરીશભાઈ પોતાના બાળકને જોઈને ઊભા થઈ ગયા. તેને પ્રેમથી જોયો અને પોતાના ખોળામાં લઈને તે જોર જોરથી રડવા લાગ્યા. આ જોઈને મનીષા અને શીતલ પણ પોતાની જાતને રડવાથી રોકી ન શક્યા. પરંતુ તે બાળક પોતાના પિતાની શરમમાં આવીને
ખૂબ જ શાંતિથી સૂઈ ગયું હતું. આજે સાંજે જ્યારે જયેશ ઘરે પહોંચ્યો ત્યારે જોયું તો કોઈ ઘરે ન હતું. ઘરે કોઈને ન જોઈને તેનું હૃદય અચાનક ડરથી કંપી રહ્યું હતું. ફોનને ચાર્જિંગ પર લગાવીને ફોન ઓન કર્યો. એ જોઈને હેરાન થઈ ગયો કે મનીષાના 10 મિસ કોલ હતા. જેવો તે ફોન લગાવીને પૂછવા જઈ રહ્યો હતો તે જ સમયે તેના પિતા ગિરીશભાઈનો ફોન આવ્યો. જયેશે હજુ સુધી પોતાના પિતાથી નારાજ થઈને તેમની સાથે વાત નહોતી કરી રહ્યો. તે આજે પરેશાન અને ચિંતિત થઈને તરત જ બોલ્યો, હેલો પિતાજી, તમે ક્યાં છો? માં તો ઠીક છે ને? દીકરા, અમે અહીં હોસ્પિટલમાં છીએ. તારી માની હાલત ઠીક નથી. તું એક કામ કર, અમારા રૂમમાં 3જો રૂમમાં તારી માના બધા રિપોર્ટ્સ મૂકેલા છે. તે રિપોર્ટ લઈને જલ્દીથી અહીં આવી જા. પિતાજી, તમે ચિંતા ના કરશો, હું તરત જ ત્યાં પહોંચું છું. જયેશ જલ્દીથી જ પિતાજીની તિજોરી ખોલીને જોયું તો તેમાં ઘણા બધા કાગળ પડેલા હતા. તેને સમજમાં નહોતું આવી રહ્યું. ઉતાવળમાં માના રિપોર્ટ શોધતા શોધતા બધા જ કાગળ નીચે પડી ગયા. ત્યારે જયેશની નજર એક કાગળ પર પડી જે કદાચ તેની માની ડાયરીનું એક પાનું હતું. જયેશ ઉસ્કુતાથી તે કાગળને ઉઠાવ્યો. તેના પર જે લખ્યું હતું તે વાંચીને જાણે જયેશનો જીવ જઈ રહ્યું હોય તેવું લાગતું હતું. તે કાગળ પર લખ્યું હતું કે વિમલા આપણા ઘરના સદસ્યની જેમ હતી. ન જાણે તેની કિસ્મતમાં આટલા બધા દુઃખ કેમ લખ્યા હતા. મા બાપ તો તેના પહેલાથી જ નહોતા. થોડા મહિના પહેલા તેના પતિનું પણ મૃત્યુ થઈ ગયું હતું અને આજે તે ખુદને કેન્સરની બીમારીથી જંગ હારી ગઈ. પરંતુ જતા પહેલા તે પોતાના 3 મહિનાના નાના બાળકને અમારી ગોદમાં મૂકીને ચાલી ગઈ. હું કેવી રીતે તેના એ અંતિમ શબ્દો ભૂલી શકું? માલકીન, આજ સુધી તમે મારા પર ઘણા બધા અહેસાન કર્યા છે. આજે એક વધારે અહેસાન કરી દો. મારા પર મારો દીકરો જયેશ હું તમને સોંપીને જઈ રહી છું. તેનો ખ્યાલ રાખજો. ભગવાન તમારું ભલું કરશે. મેં પણ તેને વચન આપ્યું હતું કે અમે તેના આ બાળકને પોતાનું બાળક સમજીને ઉછેરીશું અને તેને એ પણ જાણવા નહીં દઈએ કે અમે તેના મા બાપ નથી. આ કાગળને વાંચીને જયેશ પરસેવાથી રેપઝેપ થઈ ગયો અને ધડાકા દઈને જમીન પર બેસી ગયો. જે મા બાપને હું આજ સુધી ગુસ્સામાં આટલી બધી વાતો સંભળાવી જતો હતો, હકીકતમાં તે બંને મારા મા બાપ જ ન હતા. તે છતાં પણ તેમણે મને ક્યારેય પણ આ વાતનો અહેસાસ નથી થવા દીધો. આ વિચારીને જાણે જયેશનો જીવ જઈ રહ્યો હતો. પરંતુ અચાનક તેને પોતાની માની હાલત અને પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજો થયો અને તે તરત જ પોતાની જાતને સંભાળીને જલ્દીથી રિપોર્ટ શોધીને હોસ્પિટલ જવા માટે નીકળી ગયો. જેવો તે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે તેણે જોયું કે ડોક્ટરની બધી ટીમ તેની માનો ઈલાજ કરવામાં લાગેલી હતી. ગભરાયેલા ગિરીશભાઈ તેની તરફ દોડીને આવ્યા અને તેને ગળે લગાવીને રડવા લાગ્યા. તેણે પિતાજીના આંસુ લૂછ્યા અને તે સમયે તેણે જોયું કે એક નર્સ તેની તરફ દોડીને આવી રહી હતી. તેનું દિલ ગભરાવા લાગ્યું અને તે કંપી આપતા અવાજમાં પૂછવા લાગ્યો, સિસ્ટર, શું થયું? માની હાલત તો ઠીક છે ને? જુઓ, શરીરમાં લોહીની ખૂબ જ કમીને કારણે પેશન્ટની હાલત ખૂબ જ ક્રિટિકલ છે. તેમને ચડાવવા માટે તરત જ ઓ પોઝિટિવ બ્લડની જરૂરિયાત છે અને હોસ્પિટલમાં તે બ્લડનો સ્ટોક ખતમ થઈ ચૂક્યો છે. ત્યારે જયેશ બોલ્યો કે તેમાં પરેશાની શું છે? મારું બ્લડ ગ્રુપ પણ ઓ પોઝિટિવ છે. તો તમે જલ્દીથી મારું બ્લડ લઈને તેમને ચડાવવાની તૈયારી કરો. જ્યારે જયેશ બ્લડ ડોનેટ કરીને કેબિનમાંથી બહાર આવ્યો ત્યારે મનીષાના હાથમાં નવજાત બાળકને જોઈને તેનું હૃદય કરુણાથી ભરાઈ આવ્યું. ત્યારે મનીષાએ કહ્યું, શું તમે તેને પોતાના ખોળામાં નહીં લ્યો? જયેશ નાના બાળકને પોતાના હાથમાં લીધો અને આંસુ ભરેલી આંખોથી તેને નિહાળવા લાગ્યો. થોડા સમય માટે તે એક ધાર્યો તેને જોઈ જ રહ્યો હતો. થોડી વાર પછી જ્યારે તેમને સુમનબેન મળવા માટેની મંજૂરી મળી ત્યારે મનીષા અને જયેશ માને મળવા માટે ગયા અને નાનું બાળક જયેશના હાથમાં હતું.
જયેશને જોઈને સુમનબાઈના ચહેરા પર મુસ્કાન હતી અને સંતોષના ભાવ ઉમરી આવ્યા હતા. પરંતુ પોતાની માને જોઈને જોર જોરથી રડવા લાગ્યો અને પશ્ચાતાપ ભર્યા અવાજમાં તે બોલવા લાગ્યો, માં મને માફ કરી દે. ત્યારે સુમનબેને ખૂબ જ પ્રેમથી કહ્યું કે દીકરા રડીશ નહીં, હું હંમેશા તને હસતો જ જોવા માંગુ છું. પછી ઈશારાથી જયેશ અને મનીષાએ પોતાની પાસે બોલાવ્યા અને તેમના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા અને પછી તેમના બાળકને ચુંબન કરીને જયેશને કહેવા લાગ્યા, મારા કારણે તમે તમારું સન્માન ખોયું છે, તમારો ગુસ્સો મારા પર છે, પરંતુ આ નાદાન બાળક તમારું પોતાનું જ છે અને ક્યારેય ઉપેક્ષા ન કરતા હું તેને તમારા ભરોસે છોડીને જઈ રહી છું. તેનું ધ્યાન રાખજો. બેદરકારી રાખશો તો મને શાંતિ નહીં મળે. માની આ વાત સાંભળીને જયેશનું હૃદય કંપી ઉઠ્યું. મનીષા માં શું કહી રહી છે? તે આપણને છોડીને ક્યાં જશે? માં, આ બાળકને હું પોતાના જીવથી પણ વધારે ધ્યાન રાખીશ. તમે ચિંતા ન કરશો. હવે તમારું નહીં પણ આ બાળક મારું છે, પરંતુ તમે અમને છોડીને જવાની વાત ન કરશો. સમજ્યા? તમે બીજી બાજુ બહાર ખુરશી પર બેઠેલા ગિરીશભાઈ પોતાની જાતને લાચાર મહેસૂસ કરી રહ્યા હતા અને શીતલ તેમને સહારો આપી રહી હતી. ત્યારે જયેશ પાગલની જેમ રૂમની બહાર આવ્યો અને દોડવા લાગ્યો. ગિરીશભાઈએ પાછળથી તેને બૂમ પાડી, પરંતુ તેણે સાંભળી નહીં. થોડીક વારમાં એક ડોક્ટર સાથે પાછો આવ્યો. બધા જ તેની પાછળ ગયા. ડોક્ટરે સુમનબેનને ચેક કર્યા અને એક ઊંડો શ્વાસ લઈને તેઓ કહેવા લાગ્યા કે સુમનબેન હવે આ દુનિયામાં નથી રહ્યા. જયેશભાઈ પોતાની મા પાસે ગોઠણ પર બેસી ગયો. પોતાની માના બંને પગ પોતાના હાથથી પકડીને ચુંબન કરવા લાગ્યો અને જોરથી ચીલાયો, મને માફ કરી દો માં, હું ક્યારેય તમને દુઃખ નહીં પહોંચાડું. તમે અમને છોડીને આ રીતે ન જશો. માં, કેટલી અજીબ વાત છે ને, જ્યારે કોઈ આપણને ખૂબ જ પ્રેમ કરે છે ને ત્યારે આપણે તેમના પ્રેમને સમજી નથી શકતા, તેમની ઉપેક્ષા કરીએ છીએ, પરંતુ જ્યારે તે વ્યક્તિ આપણને છોડીને ચાલ્યો જાય છે ને ત્યારે આપણને તેના પ્રેમની ગહેરાઈને સમજી શકીએ છીએ. અંતમાં સુમનબેનને મૃત્યુથી જરૂર હારી ગયા હતા, પરંતુ તેમનો પ્રેમ જીતી ગયો. મિત્રો, કહાની આપને કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને હા, આ કહાનીને આપના પરિવાર તેમજ મિત્રોમાં પણ શેર કરવાનું ભૂલશો નહીં. અને ખાસ આ વિડીયોને લાઈક કરીને આપેલું સબસ્ક્રાઇબનું બટન દબાવવાનું ભૂલશો નહીં. તો મિત્રો, ચાલો મળીએ એક નવી કહાની સાથે નવા અંદાજમાં. ત્યાં સુધી બધા મજા કરો. જય જવાન, જય કિસાન. અને હા, ખાસ મિત્રો, અમારી આ કહાનીમાં કોઈ પણ જાતની ક્યાંય પણ ભૂલ હોય તો ચોક્કસ અમને કોમેન્ટ કરીને તમે જણાવી શકો છો, એટલે અમે ભૂલ સુધારી શકીએ.